બાજુ કરે છે, શાક સુધારે છે, શાક સુધારી રહ્યા છે. જો બા શાક સુધારી નાખે પછી આપણે શાકને રોટલી બનાવશું. બટેટા સુધારે છે અને પરવળ સુધારાઈ ગયા છે. જો આપણે ઉપરના રૂમમાં આવ્યા છીએ. જો શું કરે છે, જો પંખો ફિટ કરો છો. અમારે 2 દિવસ પહેલાં એવું બન્યું કે એક સાથે 3 પંખા બગડી ગયા. તો એક સાથે 3 પંખા બગડી ગયા ને, તો એક સાથે 3 નવા લાવવા પડ્યા. 2 નીચે નાખ્યા, ફિટ કરી દીધા છે, અને એક આ ઉપરના રૂમમાં બાકી રહી ગયો હતો, તો એ હવે ફિટ કરે છે. જો એને ફાવે હો પાછું ફિટ કરતાંય. તે અમારે કોઈ બહારથી બોલાવવા ન પડે ફિટ કરવાવાળાને. મારા હસબન્ડને ITI કરેલું છે એટલે એને ફાવે છે એમ કહે છે. તમારા ઘરમાં કોને ફાવે? તમારા ભાઈને, તમારા પપ્પાને કે તમારા હસબન્ડને કોઈને ફાવતો હોય તો કહેજો. કોને ફાવે? ફાવતા હોય ફિટ કરવા. તમે જાજો બોલાવશે, તમે ફિટ કરી આવજો. કેમ મિત્રો? બોલાવજો, ફિટ કરવા આવશે. પંખો ફિટ કરવા. જો આ છે ઉપરનો રૂમ, અને મારે ને છે ને આ વાડી છે પાછળના ભાગમાં, તો બહુ મસ્ત પવન આવે અમારે અહીંયાથી. પંખાની પણ જરૂર ન પડે, એવો મસ્ત પવન. વાડી વિસ્તાર છે પાછળ, તો અમુક મકાન થઈ ગયા છે. અમારી પાછળ હજી આમને આમ વાડી જ છે, હજી મકાન બન્યા નથી. આ છે અમારા ભાઈનું નાનું એવું ટેબલ છે કરું, પણ કોઈ દી અહીં બેઠતો નથી. નીચે જ હોય. એને કહે ને કે તારા રૂમમાં જા, તોય નહીં. એને એનો રૂમ જ નથી. રૂમ બનાવ્યો ખરો, પણ એને એનો રૂમ જ નથી ગમતો. બોલો લ્યો, એવું છે એને.